શિયાળાની શરૂઆત થતાની સાથે સાથે સાંધામાં દુખાવા અને સ્ટીફનેસની પણ શરૂઆત થઈ જાય છે. તેનું કારણ આર્થરાઇટિસ હોઈ શકે છે. આજે આપણે 4 મુખ્ય પ્રકારના આર્થરાઇટિસ વિશે જાણીશું. નંબર 1, ઓસ્ટિયોઆર્થરાઇટિસ, જેને સાંધાનો ઘસારો પણ કહેવામાં આવે છે. વધતી જતી ઉંમર અને એક્ટિવિટી સાથે આ ઘસારો વધતો જાય છે. નંબર 2, રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને સંધિવા પણ કહેવામાં આવે છે, જેમાં સવારે ઉઠતાની સાથે હાથ અને પગના પંજામાં જકડનનો અનુભવ થાય છે. નંબર 3, ગાઉટ, જેમાં પગના અંગૂઠામાં અચાનક દુખાવાથી તેની શરૂઆત થાય છે અને યુરિક એસિડનું વધુ પડતું લેવલ તેનું એક મુખ્ય કારણ હોઈ શકે. નંબર 4, એન્કાઇલોસિંગ સ્પોન્ડિલાઇટિસ, જે મેલ પેશન્ટમાં જોવા મળે છે અને સ્પાઇનની સ્ટીફનેસ એ એનું મુખ્ય લક્ષણ છે. હું ડૉક્ટર હેતા ફ્રોમ વેલનેસ ઓર્થો પેઇન ક્લિનિક, જ્યાં અર્લી ડાયગ્નોસિસ અને એડવાન્સ ઓસ્ટિયોપેથી ટ્રીટમેન્ટની મદદથી આર્થરાઇટિસના દુખાવાને દૂર કરી તેને આગળ વધતો અટકાવી શકાય છે.